स्वाध्याय योगैश्चरण क्रियासु व्यापारणैर्द्वादश भावनाभिः सुधी स्त्रियोगी सदसत्प्रवृत्ति लोपयोगैश्च मनोनिरुन्ध्या સાધનાના માર્ગ ઉપર સૌથી અઘરું કોઈ કામ હોય તો એ છે મનને સ્થિર કરવું. ધર્મ એ સાધના છે, જીવન એ સાધના છે. ગુફામાં જઈએ, ક્યાંક એકાંતમાં જઈએ, પલાઠી વાળીને બેસીએ અને આંખ બંધ કરી દઈએ, એને સાધના કહેવાય? એ સાધન કહેવાય. એ સાધન કહેવાય. શેનું સાધન? તમારી દરેક પ્રવૃત્તિમાં જે છલકવું જોઈએ, જે દેખાવું જોઈએ, એ મેળવવા માટેનું સાધન છે. ચાલવું પણ સાધના છે, બોલવું પણ સાધના છે, વિચારવું પણ સાધના છે. તમે જે કંઈ કરો આ બધું જ સાધના બને. આપણે બહુ સીમિત કરી દીધું છે, આપણે બધું સંકોચી દીધું છે. હું કટાસનું પાથરીને બેસું અને કરેમી ભંતે ઉચરું એટલે હું બે ઘડી ધર્મ કરું છું એવું હું માનું છું. આ બધી જ ક્રિયાઓ, બધી જ આરાધનાઓ, બધા જ પ્રયાસો કે પ્રકારો, આ બધું જ ધર્મને પ્રાપ્ત કરવા માટેની સાધના. જીવન પણ સાધના છે. માત્ર રોજ ઉઠવું, કશુંક કમાઈ લેવું, કશુંક મેળવી લેવું, કશુંક હાંસલ કરી લેવું, કશુંક ભોગવી લેવું અને અહીંથી ચાલ્યા જવું, એ જીવન નથી. એ જીવન નથી. જીવન રોજ 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 કંઈક તમે આગળ વધ્યા હો. આપણે આગળ વધવું એને કહીએ. ગઈકાલે કાંઈ નહોતું અને આજે કંઈક છે આપણી પાસે, આપણે એને આગળ વધ્યા ગણીએ છીએ. આગળ વધ્યા ત્યારે કહેવાય જે મેળવ્યું હોય એ કાયમ મારી સાથે હોય. જે મેળવ્યું હોય એ અહીંયા તો ખપમાં આવે જ, પણ સાથે સાથે આ યાત્રા પૂરી થાય અહીંયાની અને એ યાત્રા પ્રવાસ આગળ વધે ત્યારે પણ એ મારા ખપમાં આવે તો એ મેળવ્યું ગણાય, એ આગળ વધ્યા ગણાય. આપણે આગળ વધ્યા છીએ? આપણે એવું કશુંક મેળવ્યું છે જેનો મને સંતોષ હોય કે ના હવે તો નિશ્ચિત આ આવતા ભવમાં મારી સાથે આવશે, ભવો ભવની યાત્રામાં આ મારો સથવારો બનશે, એવું કાંઈ મેળવ્યું છે? માની લીધું છે, અનુભવ્યું છે. વાત માનવાની નથી, વાત અનુભવવાની છે. મને અનુભવાવું જોઈએ અંદર કે હા બધું જ મને મળશે. હું તમને કહું તમને મળશે અને તમે માની લો કે હા મને મળશે. તમારો પોતીકો અનુભવ, તમને અંદરથી પ્રતીતિ થવી જોઈએ ના એટલું તો થયું જ છે કે આ સંસ્કાર, આ સ્વભાવ મારો ભવાંતરમાં આવવાનો છે. ના, પણ આપણે ધર્મ એ રીતે કરતા જ. સાચું કહો, આપણો ધર્મ એ ભવાંતરનું ભાતું છે કે આ ભવની વ્યવસ્થા છે? નહીં, આપણે આ ભવની વ્યવસ્થા કરવા માટે ધર્મ કરીએ છીએ કે આપણે ભવાંતરની નું ભાથું એ સ્વરૂપે ધર્મ કરીએ? આપણી સગળીએ ચિંતાઓ
આ સંસારને, આ વર્તમાન પરિસ્થિતિને વિટલાઈને રહેલી. એનાથી જુદું, એનાથી અલગ આપણે કશું જ વિચારી શકીએ. વાતો બધી જ કરીએ છીએ, ભવાંતર છે ને બીજો જન્મ છે ને અનંત જન્મો છે ને ફલાણું છે ને ઢીકણું, કેટલી વાતો આપણી પાસે છે. પણ બહુ પ્રામાણિકપણે જો અંતર આમ હાથ મૂકીને, અહીંયા હાથ મૂકીને તમે તમારી જાતને પૂછશો કે આપણે જેટલા ચિંતિત આ ભવ માટે, આ ભવની વ્યવસ્થાઓ માટે, આ ભવને સરસ કરવા માટે છીએ, એટલી ચિંતા શું મારા ભવાંતર માટે મને ખરી? મારી માગણીઓ હોય છે ભવાંતર માટે. ભવો ભવતું ચરણોની સેવા, આ માગણીઓ છે. માગણીઓ જે દિવસ ચિંતા બનશે ને ત્યારે માગણી પ્રાર્થના બની જશે. બુદ્ધિ કરે ને એને માગણી કહેવાય, અને આત્મામાંથી ઉઠે એને પ્રાર્થના કહેવાય. આપણા શબ્દો બૌદ્ધિક છે કે આત્મિક છે? પ્રાર્થના કરીએ, પ્રાર્થના નથી કરતા. આપણે માગણી કરીએ છીએ કે મારે જોઈએ જ. કુદરતના કાનૂનમાં પાત્રતા મહત્વની છે. તમારે જોઈએ છે, તમે પાત્રતા કેળવો, તમને મળશે ભગવાન. અહીં સોદાબાજી નથી. તમારી પાસે કેટલું પુણ્ય છે તો તમને ભવાંતરમાં ધર્મ મળશે. પુણ્યથી ધર્મ ખરીદી શકાતો નથી. પુણ્યથી ધર્મ ખરીદી શકાતો નથી. પુરુષાર્થથી સિદ્ધ કરવો પડે છે. પુણ્ય ન હોય તો પણ ધર્મ સિદ્ધ થઈ શકે, અને પુણ્ય હોય તો ધર્મ ન પણ હોય એ પણ. આગળ વધવાનું શું છે? આગળ વધવું શું? મેળવવાની મહેનત, શું પામવાની મહેનત, શેની ચિંતા? ગયા ભવમાં, જન્માંતરોમાં જે કાંઈ કર્યું છે એના પરિણામ સ્વરૂપ આ ભવ આપણને મળ્યો છે. એના પરિણામ સ્વરૂપે આપણને આપણી પરિસ્થિતિઓ મળી છે. એના પરિણામ સ્વરૂપે આપણને ઋણાનુબંધ મળ્યા છે. કોઈક અનુકૂળ છે, કોઈક પ્રતિકૂળ છે, કશુંક ગમતું છે, કશુંક અણગમતું છે. આ બધું જ આજે જે કંઈ પણ છે એ બધું જ ભવાંતરના ઋણાનુબંધનું છે. આપણું અજ્ઞાન એ છે, આપણો મોહ એ છે કે આપણે એ વ્યવસ્થામાં લાગ્યા છીએ જેના બીજ ભવાંતરમાં પડેલા છે. વાસ્તવમાં સમ્યક જ્ઞાન એ છે કે આ બધી જ માથાકૂટ મૂકીને જે મારા હાથમાં છે એ હું કરું. ભવાંતર, આવતા જન્મો, એની વ્યવસ્થા મારા હાથમાં છે. ગયા જન્મમાં જે કર્યું ને એની ઉપર મારો અધિકાર નથી. જે થઈ ગયું એના ઉપર મારો અધિકાર નથી. હવે જે થવાનું છે એના ઉપર મારો અધિકાર છે. છતાંય આપણે મહેનત છે ની કરીએ. ગયા ભવમાં જે કર્યું છે એને સુધારવાની મહેનત આજે કરીએ. આવતા ભવની તૈયારી કરવાની. પરોક્ષ પણ પ્રત્યક્ષ જ થવાનું. પુરુષાર્થ એટલે સાધના. જીવન જીવવું છે ને તો પણ મનની સ્થિરતા જરૂરી છે. સૌથી અઘરું કામ જો કોઈ હોય તો મનને સ્થિર કરવું તે જ. આપણે બધે જ જીતીએ છીએ, અહીંયા જ હારીએ. બહુ અઘરું કામ છે. ડગલે ને પગલે આપણને અનુભવ થાય છે. ડગલે ને પગલે આપણે એ પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ. મન ઠેકાણે નથી, મન કાબુમાં નથી, મન ઉપર આપણો અધિકાર નથી. આપણે જીવીએ છીએ, ભલે બધું જ કરીએ છીએ, પણ કોના અધિકારમાં રહીને કરીએ છીએ? કોણ સંચાલક બળ કયું આપણા જીવનનું? કોણ ચલાવે છે આપણને? કોણ બધું કરાવે છે આપણને? મન. એ મનની જગ્યાએ આત્માને સ્થાપિત કરવો ને એ ધર્મ પુરુષાર્થ છે.
અજ્ઞાન મનને આગળ કરીને ચાલે, સમ્યક જ્ઞાન આત્માને આગળ કરીને ચાલે. મનમાં આવે અને હું કરું, મનને ફાવે ને હું કરું, આ મિથ્યાત્વ છે. આત્માનું હિત શેમાં છે એ વિચારીને હું જે કંઈ પણ કરું એ સમ્યક તો છે, એ સમ્યક જ્ઞાન. જ્યાં જુઓ ત્યાં શાસ્ત્રોમાં, જ્ઞાનીઓના વચનોમાં એક જ વસ્તુ મળશે, તમે બધું જ કરો પણ તમારું ફોકસ તમારા મનને સ્થિર કરવા માટે કરજો. કરવા ઉપરનો આપણો ભાર એટલો બધો છે કે આ કરવાની સફળતાનો જે પાયો છે ને એ પાયો આપણે ચૂકી રહ્યા છીએ. આપણે વર્ષો થયા પૂજા કરીએ છીએ, આપણે વર્ષો થયા સામાયિક કરીએ છીએ, આપણે વર્ષો થયા પ્રતિક્રમણ કરીએ છીએ, વર્ષો થયા પૈસા ખર્ચીએ છીએ, તપશ્ચર્યાઓ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. વર્ષો નહીં, જન્મો થયા છે. આ બધું જ કાંઈ પહેલી વાર નથી. જન્મો થયા છે આ કરતા 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 કરતા. પણ જે પાયો છે એક નાનકડી પણ ક્રિયા, એક નાનકડો પણ પુરુષાર્થ સફળ થાય એના માટેનું પ્રાણ તત્વ જે છે, એના માટેનું પાયાનું તત્વ જે છે, એના ઉપર આપણું કોઈનું ફોકસ નથી. અને આપણી નિષ્ફળતાનું આટલું બધું કર્યા પછી નિષ્ફળતા મળે છે એનું કારણ એ છે કે આપણે ત્યાં ફોકસ કરતા નથી. સાચું કહો, આપણો પ્રયત્ન કેટલો, આપણા મનની ચંચળતા ઘટે, આપણા મનની સ્થિરતા વધે, આપણા મનમાં સમાધિ જાગે, એના માટેના આપણા પ્રયત્ન કેટલા, એમના માટેનો આપણો પુરુષાર્થ કેટલો. ફરિયાદ બધાને છે, પુરુષાર્થ કેટલા છે. એક જ પુરુષાર્થ કરવાનો છે. એકવાર સધાઈ ગયું. આ વર્ષો સુધી મહાપુરુષો, તમે જોજો શાસ્ત્રોમાં જ્યાં વર્ણન મળશે ને, કોઈ ગુફાની અંદર, કોઈ વૃક્ષની નીચે, કોઈ પર્વતની ટોચે, જ્યાં હોય ત્યાં મહાપુરુષો કાયોત્સર્ગ ધ્યાને ઉભા. શું કરતા હશે? શું કરતા હશે? નૌકાર ગણતા હશે, માળા ફેરવતા હશે. આટલો બધો સ્વાધ્યાય શા માટે કરતા હશે? આટલો બધો પુરુષાર્થ છે એના માટે. આંખ બંધ કરીને કાયોત્સર્ગ ધ્યાને આજુબાજુના બધી જ પરિસ્થિતિઓથી ઉપર ઉઠીને શું કરતા હશે? સમાધિ સાધવાની છે, મનને સિદ્ધ કરવાનું છે, મનને સ્થિર કરવાનું છે. અને એક ચંચળતા સાધનાના શિખરેથી ખીણમાં ગબડાવી દે છે. એ માર્ગેથી તમને પાછા વાળી દે છે, એ માર્ગ ભ્રષ્ટ કરી આપે છે. એક ચંચળ બહુ ફોકસ કર્યું છે મહાપુરુષ, સતત ત્યાં જ ધ્યાન આપ્યું છે. જે કરો, જેટલું પણ કરો, તમારો પ્રયત્ન એ હોવો જોઈએ કે તમારું મન સ્થિર બને. અઢળક વિકલ્પોની અંદર આપણે જીવીએ છીએ. સાચું કહેજો, આપણે તો કોઈ દિવસ આવી પરીક્ષા આપણી કરતા નથી. આપણે કોઈ દિવસ આ રીતે આપણી જાત સાથે બેઠા નથી. આપણે વિચારતા જ નથી કે આપણી અંદર જે ચાલી રહ્યું છે એમાં સારું કેટલું અને ખોટું કેટલું. આખા દિવસમાં જેટલા વિચારો આપણે કરીએ છીએ એમાં કર્મ ખપાવે એવા કેટલા, એમાં પુણ્ય બંધાવે એવા કેટલા, અને પાપ બંધાવે એવા કેટલા? કોઈ હિસાબ કરો. કોઈ ચિંતા કરી? આ સૌથી મોટો પ્રમાદ છે. મનમાં ચાલતા સંકલ્પ વિકલ્પોની ઉપેક્ષા એ સૌથી મોટો પ્રમાદ છે. ચાલતા સ્ખલના થઈ અને કોઈક જીવ ઉપર પગ આવી ગયો તો મને અરેરાટી થઈ જાય છે. કેમ કે જીવ મરી ગયો છે. સારું છે, બહુ સારું છે,
પણ મારા મનમાં દુર્વિકલ્પોની એક હારમાળા ચાલે છે, મારા મનમાં સંકલ્પ વિકલ્પોની એક હારમાળા ચાલે છે, મારા મનમાં અર્થ ધ્યાનનો એક પ્રવાહ ચાલે છે. એના વિશે ક્યારે આપણને ચિંતા થઈ છે ખરી? ક્યારે આપણે એના માટે અરેરાટી અનુભવી છે કે આ કેવું મન છે મારું, આ કેવા વિકલ્પો છે મારા, વિના કારણે હું કર્મ બાંધી રહ્યો છું, એના માટે હું જાગૃત છું ખરો? જાગૃતિ વગર ધર્મ નથી, આ નોંધી રાખજો. શરીર ધર્મમાં સહાયક છે, ચોક્કસ સહાયક છે, પણ શરીરથી ધર્મ થઈ જાય છે એવી ભ્રમણામાં રહેતા નહીં. સૌથી મહત્વનો ફાળો સફળતા માટે જો કોઈનો હોય તો એ મને છે. ગીતાજી પણ કહે છે, મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. એક મન છે જે કા સંસારમાં રખડાવી દે છે, એક મન છે કા તમને મોક્ષે પહોંચાડી દે છે. મન સાધ્યું તેને સગળું સાધ્યું, એ વાત નહીં. એક સાધે સબ સધે, એક મનને સાધીએ અને બાકીનું સગળું એ સરળ થઈ. કશું જ અઘરું નથી. આ એમ બિલ અઘરું છે કેમ કે મન સધાયું. એકાશનું અઘરું છે કેમ કે મન સધાયું નથી. કોઈ પણ ક્રિયા જેમાં છોડવું પડે, ટીવી છોડવી અઘરી છે કેમ? મોબાઈલ છોડવો અઘરો છે કેમ? મન સધાયું નથી. એક પણ વસ્તુનો ત્યાગ કરવો અઘરો પડે છે કેમ? મન સધાયું. અને જેણે મન સાધી લીધું ને, જેણે મનને પોતાનું કરી લીધું, મનને તોડી નથી પાડવાનું, મન ઉપર આક્રમણ નથી કરવાનું, એને પોતાનું કરી લેવાનું. જેણે પોતાનું કરી જાણ્યું છે મનને, એ બધું જ કરે છે અને કશોય બોજ લાગતો. આપણો એકાદો નિયમ લઈએ ને કે 6 મહિના સુધી અથવા 2 મહિના સુધી આ કરવું અથવા ન કરવું, તો ક્યારે 2 મહિના પૂરા થાય ને એની ચિંતા હોય છે. એક એક દિવસ ગણીને પસાર થાય, એક એક ઘડી ગણીને પસાર થાય. 2 કલાકનું કોઈકને મૌન આપ્યું હોય, કલાક માટેનું મૌન એનું પચકાણ તમે કર્યું હોય, અને એ જ વખતે મહેમાન આવી જાય તો, એ જ વખતે કશોક પ્રસંગ ઊભો થઈ જાય તો, 2 જણ વાત કરે છે, તમને ખબર છે કે આ વાત આમની આમ છે, શું થાય? તમે ત્યાં જ બેઠા હો, તમે પ્રસન્ન રહી શકો? તમે સ્વસ્થ રહી શકો? આપણે સ્થિર રહી શકીએ? નહીં, આપણે ઈશારો કરીએ, આપણે બધું જ કરીએ. એ કલાક કેમ? આપણે મન સાધ્યું. આપણી ચંચળતાને આપણે કંટ્રોલમાં કરી નથી, અને માટે આપણી આ ચંચળતાઓ આપણી ક્રિયાને ધર્મ બનવા દેતી. આપણી આ સ્થિરતા આપણા ધર્મમાં તેજ ઉમેરાવા નથી દેતી. બધું જ કરવા છતાં છેવટનું આપણું ફળ જો સંસાર હોય તો આપણે હારી ગયા. એક સાધે સબ સધે, સઘળોય પુરુષાર્થ એક જ જગ્યાએ કરી દેવાનું. મોક્ષની વાત, બધી જ વાતો, જેટલી પણ ઉપરની વાતો છે, એનો પાયો અહીંયા છે, એનું મૂળ અહીંયા છે. એ મૂળને સ્પર્શ્યા વગર, એ મૂળને પામ્યા વગર આ બધી જ વાતો એ માત્ર વાતો બની જશે, એ માત્ર શબ્દો બની જશે. એ પુરુષાર્થ નહીં હોય, એ વાસ્તવિકતા નહીં. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. ક્યાં ફોકસ છે આપણું? સાચું કહો, ક્યાં ફોકસ છે? ધર્મ કરીને, આરાધના કરીને શું મેળવવા મથો છો? શું મેળવવા? હો તો ખરા, કંઈક તો ઉદ્દેશ્ય છે. મોક્ષ મેળવવો છે એટલી તો હા પાડશો જ, ના નહીં પાડ. ભલે ઈચ્છા હોય ન હોય, મોક્ષ તો જોઈએ.
મોક્ષ જોઈએ છે કે મોક્ષ જ જોઈએ છે? હે, મોક્ષ પણ જોઈએ કે મોક્ષ જ જોઈએ? એવું જોઈએ છે, બરાબર છે. પણ એના માટે પહેલું કદમ શું, પહેલું પગલું શું, એના માટે પહેલો પુરુષાર્થ શું? ચિંતા આપણે બધાએ કરી છે, ઉપાય આપણે કોઈએ કર્યો નથી. સાહેબ મન નથી લાગતું, બોલીએ જ, વિકલ્પો આવી જ જાય છે, ઘટનાઓ યાદ આવી જ જાય છે, જરાક સ્થિર થઈને બેઠા નથી અને અંદર ઉથલ પાથલ મચી નથી. શું ઉપાય? કોઈ પૂછવા નથી આવતું, કોઈ જ પૂછવા નથી આવતું. બહુ જ જવલ્લે રેર, બહુ જ જવલ્લે જોવા મળે કે કોઈક આ પૂછવા આવે કે આટલી ચંચળતા આટલા વર્ષોના ધર્મ પછી પણ જો અમારી અંદર હોય, શું ઉપાય? મુનિ સુંદર સુરી મહારાજે અધ્યાત્મ કલ્પદ્રુમમાં ઉપાય બતાડ્યા. મનને વશ કરવાના 4 ઉપાય બતાડ્યા, મનને સ્થિર કરવાના 4 ઉપાય બતાડ્યા. જાણી તો લઈએ, કરીએ કે ન કરીએ? હે, તમે નથી જાણતા તો અમે જણાવીએ છીએ. તમારી અંદર જે દિવસે જિજ્ઞાસા આવશે ને ત્યારે જ તમે પ્રવૃત્તિ કરશો, ત્યારે જ તમે પુરુષાર્થ કરશો. સામેથી મળી જાય છે ને એ સંગ્રહ બને છે, પુરુષાર્થ નથી બનતો. આપણને ઘણું બધું સામેથી મળે છે અને એટલા માટે આપણને એનું બહુ મૂલ્ય રહ્યું નથી. સાચું, આ રોજ મળે છે ને એટલે આ બધો સંગ્રહ થાય છે. આ મને ખબર છે, આ મને ખબર છે, આ મને ખબર છે, આ બધા સંગ્રહ, આ પરિગ્રહ. જે જ્ઞાન પ્રવૃત્તિમાં ન આવે, જે જ્ઞાન પુરુષાર્થમાં ન આવે, એ જ્ઞાન પણ પરિગ્રહ છે અને એનું પરિણામ અહંકાર છે. કેટલું બધું જાણીએ છીએ, સાચું કહો. આપણે જાણીએ છીએ અને આપણે કરીએ છીએ, એમાં તાળમેળ ખરો? જેટલું જાણીએ છીએ એટલું કરીએ છીએ. તમારા અંદરથી જાગશે ને તે દિવસે જ્યારે કરવાનું મન થશે ત્યારે જિજ્ઞાસા આવશે. જ્યારે અંદરથી તડપ આવશે, અરે રે આવી રીતે આરાધનાઓ નથી કરવી, આટલી ચંચળતા પૂર્વકની આરાધનાઓ ન જોઈએ, કરીએ છીએ અને છતાંય કશું મળે નહીં એવું કરીએ. ઉપાય જોઈએ છે, આમ અંદરથી જા ઉપાય. રખડીએ તો છીએ જ ને, એમાં નવું શું છે? રખડીએ તો છીએ જ, નવું શું છે? નહીં કરીએ તો આ જ થવા, નહીં કરીએ તો પુનરાવર્તન, કરીએ તો પરિવર્તન. ચાર ઉપાય બતાડ્યા. સ્વાધ્યાય યોગેશ્ચરણ ક્રિયાસુ વ્યાપારણેર દ્વાદશ ભાવના બી સુધી સ્ત્રીયોગી સદસત પ્રવૃત્તિ ફલોપયોગેશ્ચ મનો નિરુંધ્યા. શું કરશો? મહાપુરુષોએ અઢળક કરુણા કરી છે, બધું જ પીરસીને આપ્યું છે, સઘળું આપ્યું છે. એને ઝીલવા માટેની આપણી તત્પરતા જ, ત્યાં સુધી પહોંચવા માટેની આપણી જિજ્ઞાસા જ. ઉપાય છે, સમસ્યા છે તો ઉપાય છે. એ મહાપુરુષોએ અનુભવીને આપ્યું છે, આપણા બધા માટે જ. એ અનુભવમાંથી પસાર થયા છે, આ પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે, આ ચંચળતાઓ એનો ભોગ પોતે બન્યા છે, એના માઠા પરિણામ પણ ભોગવ્યા છે. એમાંથી મહેનત કરીને જે યોગથી, જે પુરુષાર્થથી, જે ઉપાયથી પોતે બહાર નીકળ્યા છે, એ પુરુષાર્થ
એ ઉપાય આપણી સામે રજૂ કર્યા છે. સૌથી પહેલું સાધન બતાડ્યું છે સ્વાધ્યાય યોગઈ. મનની ચંચળતાને દૂર કરવા માટે સૌથી ઉત્તમ સાધન હોય તો એ છે સ્વાધ્યાય. શું કહીએ સ્વાધ્યાય માટે? શું કહીએ? આપણે પુનરાવર્તનને સ્વાધ્યાય ગણી લઈએ છીએ. એ પણ છે સ્વાધ્યાયનો પ્રકાર, પણ એ બહુ સામાન્ય પ્રકાર. તમને વંદિતું આવડે છે અને તમે રોજ વંદિતું બોલો છો. તમને જીવ વિચાર આવડે છે, તમે રોજ જીવ વિચાર બોલો છો. તમને નવતત્વ આવડે છે, તમને કર્મગ્રંથ આવડે છે અને તમે બધી જ ગાથાઓ તમે રોજ બોલી જાઓ છો. આ પુનરાવર્તન છે. પુનરાવર્તન એ પાકું કરવા માટે હોય છે, પાકું રાખવા માટે હોય છે, ભૂલાઈ ન જવાય એના માટે હોય છે. અને સ્વાધ્યાય એ સંસ્કારને બદલવા માટે હોય છે. જે તમે ભણ્યા છો, જે તમે ગોખ્યું છે, જે તમે મેળવ્યું છે, ભૂલાઈ ન જાય, ભૂસાઈ ન જાય એના માટે પુનરાવર્તન છે. પણ જે કાંઈ પણ તમે મેળવ્યું છે, જે કાંઈ પણ તમે ભણ્યા છો, જે કાંઈ પણ તમે શીખ્યા છો, એ તમારા જીવનમાં આત્મસાત થાય એના માટે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય બીજું કાંઈ નથી. સ્વાધ્યાય એ પોતાની જાત સાથેની વાત છે, પોતાની જાત સાથેનો સંવાદ છે. હું મારી જાતને ઉદ્દેશીને કહું એનું નામ સ્વાધ્યાય છે. અને મનને સ્થિર કરવાનું સર્વોત્તમ, મેં હમણાં શરૂઆતમાં કહ્યું, આટલા મહાપુરુષો આટલો બધો સ્વાધ્યાય, 14 પૂર્વનો સ્વાધ્યાય કરે, 11 અંગનો સ્વાધ્યાય કરે, જે ભણ્યા હોય એનો સ્વાધ્યાય કર્યા જ કરે, નિરંતર કર્યા કરે. કેમ? અનાદિકાળની ચંચળતા છે. અનાદિકાળના અઢળક સંસ્કારો અંદર પડ્યા છે જે આપણને ચંચળ કરે છે. એટલા બધા કર્મો આપણે લઈને આવ્યા છીએ. એ સતત કોઈક ને કોઈક કર્મ પ્રવૃત્તિમાં આવે, એક્ટિવ થાય અને આપણું મન ચંચળ બની જાય. જરાક નિમિત્ત મળે છે, એક વ્યક્તિ તમારી સામે આવશે, એ જો તમને ગમતી વ્યક્તિ હશે તો તમારા મનમાં જુદા વિકલ્પો આવશે. તમને નહીં ગમતી વ્યક્તિ હોય તો જુદા વિકલ્પો તમારા મનમાં આવશે. કોણ કરાવે છે? વ્યક્તિ. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધી વેલ રે, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતા દૃષ્ટિ સ્થિર મેલ રે, ચેતન જ્ઞાન અજવાળ. સતત આપણા કર્મો આપણને ચંચળ બનાવી રહ્યા છે. સતત આપણા કર્મો આપણામાં સ્થિરતા પેદા કરી રહ્યા છે, આપણને હરાવી રહ્યા છે, આપણને પરાજિત કરી રહ્યા છે, આપણા પુરુષાર્થને નબળો અને પાંગળો બનાવી રહ્યા છે. અને એને એ કર્મના બળને તોડવા માટે, એ કર્મના જોરને મંદ કરવા માટે અને આત્માના બળને વધારવા માટેનું સર્વોત્તમ સાધન સ્વાધ્યાય. અને આપણે સૌ જાણીએ છીએ, સૌથી વધુ ઉપેક્ષિત જો કોઈ હોય આપણા સમાજમાં તો એ સ્વાધ્યાય છે. કોઈ ગુરુ ભગવંત ના હોય તો આ બધા ભેગા થાવ તમે? કેમ? કોઈ ઉપાય નહીં? કોઈ ઉપાય નહીં? સંઘમાં એવી કોઈ વ્યવસ્થા આપણે ન કરી શકીએ કે સવારનો 1 કલાક ગુરુ ભગવંત હોય તો પ્રવચન હોય, પણ ગુરુ ભગવંત ન હોય તો આપણે સૌ સંઘના 50, 100, 150, 200 જણા સભ્યો ભેગા થઈ સામાયિક કરી અને સ્વાધ્યાય કરીએ એવો કોઈ યોગ થઈ શકે ખરો કે ન થઈ શકે? હાય કેટલી હા પાડવી કે ના પાડવી, અઘરું જ રહેવા. હમણાં તમે ભાવ યાત્રા રાખો, હમણાં બધા ભેગા થઈ કઈ પ્રોગ્રામ નામ આપો ને તો લોકોને આકર્ષણ થાય, અને આરાધના નામ આપો તો લોકો ભાગે. પ્રોગ્રામથી તમે આકર્ષાવો. સામાયિકનો પ્રોગ્રામ શું કહેવાય?
આજે પુણ્યા સાવકની સામાયિકનો પ્રોગ્રામ હતો. સામાયિકનો પ્રોગ્રામ હોય, તમે સમજો આપણું સ્તર ક્યાં પહોંચ્યું છે. આપણે આરાધનાને પણ પ્રોગ્રામ બનાવી દીધું. કુમારપાળની આરતીનો પ્રોગ્રામ, બધો જ પર્યુષણનો પ્રોગ્રામ. ક્યારે આમાંથી બહાર આવીશું? તમે જાઓ, અમે બેંગ્લોર ગયા હતા 20 વર્ષ પહેલાની વાત. બધા જ કામ ધંધે લાગેલા યુવાનો છે, પણ રોજ સવારે 6 વાગે 2 સામાયિક કરવાની, ભેગા થઈને બધા યુવાનો ભેગા થઈને સવારમાં સામાયિક કરે. એમાં ગાથા કરવાની, સ્વાધ્યાય કરવાનો, પુનરાવર્તન કરવાનું, વાંચન કરવાનું, બધું જરસપરસ ચર્ચા કરવાની, બધું કરવાનું. પછી પ્રવચન પણ સાંભળવા. અને ગુરુ ભગવંત ક્યારેક વાચના રાખી હોય બપોરના ટાઈમે તો એમાં પણ આવવાનું. રોજ ભણતા પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ કેટલું ભણી ગયા. જેમ જેમ સ્વાધ્યાયમાં રહેશો તેમ તમારી પરિણતિનું ઘડતર થશે. તમે એમ માનશો કે હું માસક ક્ષમણ કરી લઉં, વર્ષી તપ ઉપર વર્ષી તપ કરી લઉં, સિદ્ધિ તપ ઉપર સિદ્ધિ તપ કરી લઉં, તમારી પરિણતિ ઘડાઈ જશે. બ્રહ્મા ના રહે. સ્વાધ્યાયના યોગ વગર કોઈ ક્રિયા, કોઈ આરાધના તમારી પરિણતિનું ઘડતર નહીં કરે. અહંકાર વધારી દેશે, આગ્રહ વધારશે, જીદ વધારશે, પણ પરિણતિનું ઘડતર સ્વાધ્યાય વગર શક્ય નથી. ક્યાં છે જોર? આપણે ક્યાં છે? એવો કોઈ માહોલ જ નથી. સવારે આવ્યા હોય 50 જણા સામાયિક કરીને સ્વાધ્યાય કરતા હોય, અરસ પરસ, એક જણ વાંચતું હોય, બધા સાંભળતા હોય, ભલે એ પણ સ્વાધ્યાય છે. મહાપુરુષોના ગ્રંથો છે, ચરિત્ર ગ્રંથો છે, કેટલું છે આપણી પાસે. વાંચીએ, વિચારીએ, એનું ચિંતન કરીએ, આપણા જીવન સાથેનો તાલમેલ ગોઠવીએ, આપણા જીવનમાં આને અનુરૂપ થવા માટેનો પ્રયત્ન કરીએ. આવી કોઈ દિશા જ નથી આપણી પાસે. આપણે એકલી ધામધૂમમાં પડ્યા છે. આપણે એકલા જ બાહ્ય આડંબરોને એટલું બધું મહત્વ આપી દીધું છે, એને જ ધર્મ માનીને જીવીએ છીએ, જેનાથી આપણને કોઈ લાભ નથી. હા, આપણા આડંબરોથી, આપણા મહોત્સવોથી, આપણી આ શોભા શણગારથી કદાચ થોડાક બાળ જીવો આની સાથે જોડાય, એ લાભ ચોક્કસ. એનો નિષેધ ન હોય, એની ના ન હોય, પણ એનો અતિરેક ન હોય. મૂળ તત્વ છૂટી જાય અને આ જ મહત્વનું થઈ જાય, આ તો અપરાધ છે. સ્વાધ્યાયનું તત્વ છૂટી જાય, પરિણતિનું ઘડતર છૂટી જાય, અને બસ નાચ ગાન મુદ્રા દોડ ધામ. હવે તો તમારી ભાવનાઓનું સ્વરૂપ બદલાઈ ગયું. શું સ્વરૂપ આવ્યું? શું કહે ને ઇંગ્લિશમાં? કોન્સર્ટ. શું કે? કન્સર્ટ. કેવું વરવું સ્વરૂપ? એને ભક્તિ કહેશો? એને પરમાત્મા હોય ખરા ત્યાં? ભાવનાની જગ્યા બદલાઈ ગઈ, ભાવનાના લક્ષ્યો બદલાઈ ગયા, બધું જ બદલાઈ ગયું. ધીમે બધું જ જાણે વેસ્ટર્ન કલ્ચર આપણી અંદર આવી રહ્યું હોય એવું નથી લાગતું તમને? જ્યાં સંસ્કાર બદલવાના છે ત્યાં આપણે સંસ્કારને પોષણ મળે એવા કામો કરીએ, એ પણ ધર્મના નામે, એ પણ ભક્તિના નામે. હમણાં જ મેસેજ આવ્યો, કોઈ ના લગ્નનો સમારોહ હતો, એમાં જમણવાર હતો. તમે બધાએ વાંચ્યું હશે કદાચ. શ્રીમંત પરિવાર, અને એમાં સ્ટોલ લગાડેલા છે, જુદા જુદા લેબલ, જૈન બિરયાની,
જૈન કબાબ, તમે શબ્દ સાંભળો? કયો શબ્દ? જૈન કબાબ, જૈન બિરયાની. આ કોનું પરિણામ છે? અતિ મહત્વ જ્યારે પૈસાને અપાય છે, અતિ મહત્વ જ્યારે આડંબરોને અપાય છે, અતિ મહત્વ જ્યારે પુણ્ય અને પ્રતિષ્ઠાઓને અપાય છે, ત્યારે આ પરિસ્થિતિઓ સર્જાય છે. મૂળભૂત ધર્મ, પાયાનો ધર્મ સાવ ચુકાઈ જાય છે. ચુકાઈ રહ્યો જ, ચુકાઈ રહ્યો છે નહીં, ચુકાઈ ગયો જ. અમે તમારી પાસે પૈસા ખર્ચાવી શકીએ છીએ, પણ વીરતીની પ્રેરણા તમને કરી શકતા. મને ઘણી વાર સવાલ થાય, વર્ષમાં જેટલી દીક્ષાઓ થાય છે એટલા પ્રતિક્રમણ વાળા વધે છે ખરા? હિસાબ આપો. તમે વિચાર્યું છે આવું કોઈ દિવસ? તમે ખૂબ રાજી થાઓ, અરે રાજી કદાચ થવું જોઈએ, પણ અહીંયા કોઈ આરાધક વધતા નથી. અહીંયા કોઈને ક્રિયા પ્રત્યેનો પક્ષપાત જાગતો નથી. એ બહુમાન પેદા નથી થતો. એટલે અઘરું શું છે, દીક્ષા કે ક્રિયા? સંસાર છોડવો સહેલો છે ને સંસારમાં રહીને ધર્મ કરવો અઘરો છે ને? સાચું ને? સાચું ને? એવું જ છે. હાલો આપણે એ જ ચાલુ કરીએ. કેમ જાણે આના સિવાય કઈ છે જ નહીં. આ શું ચાલી શું રહ્યું? આવા શબ્દો આપણે ત્યાં વપરાય. પછી તો કોઈ કાકા અડી ગયા, બહુ જ મગજમારી કરી અને વળી એ લેવલ હટાવ્યા. એ જ માણસ અહીંયા આવીને લાખ રૂપિયા ખર્ચશે ને એટલે આપણે એને ભામાશા ને ઝઘડુશા ને આપણી પણ વિવેક બુદ્ધિ જાણે સમાપ્ત થઈ ગઈ હોય ને એવા આપણા વ્યવહારો, એવા આપણા વર્તન છે. થોડાક રૂપિયાઓ એ જાણે આપણા વિવેકને પણ ખરીદી લે છે. શેનું મહત્વ છે શાસનમાં? મૂળભૂત ધર્મથી દૂર લઈ ગયાના આ દુષ્પરિણામો જ. એ શરૂ કરો, છોડો આ બધું જ. સ્વાધ્યાય વગર તમે આ જે મળ્યું છે ને, મળ્યાનો હરખ ગમે તેટલો કરશો, મળ્યાની સાર્થકતાનો અનુભવ નહીં કરો ને તો ભવાંતરમાં આ જ સંસાર લખાયેલો છે. કશું જ બદલાશે નહીં. મળ્યાના હરખથી કોઈના ભવાંતર બદલાયા નથી. શું કરશો હરખ કરીને? શું કરશો નાચી કૂદીને? અમને આ મળ્યું છે ને અમને તે મળ્યું છે ને. દુકાળ ચાલતો હોય, ખાવાના સાસા હોય, ખાવા માટે અન્ન ન મળતું હોય અને એવા ટાઈમે તમારા ઘરમાં એક ગુણ ભરીને ચોખા કે ઘઉં આવી જાય તો શું કરો? એની સામે મંજીરા વગાડો. એ ઘઉંની ગુણ સામે મૂકી ચોખાની ગુણ અને પછી ભક્તિ કરો. અમને મળી ગયું. શું કરો? ઉપયોગ કરવો પડે, એનો લાભ લેવો પડે. સ્વાધ્યાય યોગે, જેનાથી હું હારી રહ્યો છું, જેણે મને ભવ રખડાવ્યો છે, જેના લીધે ધર્મ પણ હાર્યો, પુરુષાર્થ પણ હાર્યો, ચારિત્ર પણ હાર્યો, આત્મા પણ હાર્યો, બધું જ જેના લીધે હાર્યો, એને વ્યવસ્થિત કરવાનો પુરુષાર્થ કરવાની બદલે એ વધુ ને વધુ ચંચળ થાય એવા જ પ્રયત્નો આપણા જ. આ ભક્તિનો જે પ્રકાર આપણે ત્યાં ચાલ્યો છે કન્સર્ટનો, શું એનાથી મનની ચંચળતા ઓછી થશે કે વિકલ્પો વધશે? શું વધશે? સાચું કહેજો. આપણું એક પણ પ્રોગ્રામ
એક પણ આયોજન તમારા મનની સ્થિરતા વધારનારું છે, તમારા મનની શુદ્ધિ વધારનારું છે, તમારી અરસપરસ પ્રીતિ વધારનારું છે કે આ બધું ઘટાડનારું છે? શું કરનાર છે? આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એનો તો વિચાર કરો, એનો તો વિવેક કરો. બસ ચાલે જ એક ભ્રમણા ચાલે છે, એક મોટું બેનર લગાડી દેવામાં આવે છે કે ભસ્મ રાશિ ગ્રહ ચાલ્યો ગયો છે. વાહ ભાઈ વાહ, અને વાહ વાહ થઈ ગઈ છે. બધા આ વાહ વાહના નશામાં મૂળ માર્ગને ચાતરી રહ્યા છે, મૂળ સાધનાથી દૂર આવી ગયા છે. કોણ રોકે છે આપણને? કોણ ટોકે છે આપણને કે ભાઈ તમે આ બરાબર નથી કરતા? જે પાયો છે, જે પ્રાણ છે, એની જ ઉપેક્ષા કરીને બધું જ કરવાનું અને એના થકી નુકસાન ભરવાનું, એના થકી આપણું જ હિત કરવાનું. ધર્મના નામે આપણું હિત થઈ રહ્યું. હિસાબ કરજો કોઈ દિવસ શું વધ્યું છે. જેને આપણે ધર્મની વૃદ્ધિ કહી રહ્યા છીએ એનું પરિણામ આપણને શું મળ્યું છે? હિસાબ કરજો કોઈ દિવસ. આ ધર્મ, આ સાધનો, આ સામગ્રી, આ પરમાત્મા, આ શાસ્ત્રો, આ ગુરુ ભગવંતના યોગો, જે કાંઈ પણ મળ્યું છે શેના માટે મળ્યું છે? સંસાર વધારવા માટે? શેના માટે મળ્યું છે? આપણી ઈચ્છાઓ પૂરી થાય એના માટે આ બધું મળ્યું છે? આપણી એશનાઓ પોષાય એટલા માટે આ મળ્યું છે? આપણા જૂના નબળા સંસ્કારો એને જ પોષણ મળે એટલા માટે આ બધું મળ્યું છે? શા માટે મળ્યું છે? સ્વાધ્યાય નથી ને તો આ વિકલ્પ પણ નથી આપણી પાસે, વિચાર પણ નથી આપણી પાસે. કોઈ બાબતનો નિષેધ નથી. આ ન જ થવું જોઈએ એમ પણ કહેવાનું નથી. થવું જોઈએ, પણ મુખ્યતા કોની? મુખ્યતા કોની? મુખ્ય કોણ હોય? સ્કૂલમાં મુખ્ય શું હોય? આખા દિવસમાં રમત ગમતના પીરિયડ કેટલા હોય? હે? રોજ હોય? રોજ બી ના હોય. ક્યારે હોય? બાકી અઠવાડિયામાં એક દિવસ ભણવાનું હોય ને 7 દિવસ રમવાનું હોય તો શું થાય? સાચું કહો, આપણે ત્યાં શું ચાલે? 4 મહિના ચોમાસું હોય, શું હોય? શું કરો? શ્રાવકો શું કરે મને તો કહો. હે કીર્તિભાઈ, સાહેબ કોઈ બી આયોજન કરવું હોય સાહેબ કહેજો, પૈસાની ચિંતા નહીં કરતા. તમને એમ થાય કે આપણે આટલા બધા આયોજનો કર્યા, મને ભ્રમણા થાય કે મારા ઉદ્દેશથી આટલા બધા આયોજનો થયા. છેવટે બેસીને જો પ્રામાણિકપણે હિસાબ કરીએ ને તો એમ થાય હું એ ખોટમાં, તમે ખોટમાં અને આખો સંઘ ખોટમાં. હે? કોઈને કશું મળ્યું નથી. તમે પૈસા ખર્ચીને એમ સમજી લીધું કે આપણે મોટો ધર્મ કરી લીધો. મેં ઉપદેશ આપીને પૈસા ખર્ચાવીને એમ સમજી લીધું કે મારો પ્રભાવ બહુ જોરદાર. શું છે? તમે શું પામ્યા અને હું શું પામ્યો? તમારામાં ક્રિયાની રુચિ જાગી? તમારામાં સ્વાધ્યાયની રુચિ જાગી? તમારામાં વીરતીનો રાગ જાગ્યો? તમારી ચંચળતાઓ, તમારી અસ્થિરતાઓ, તમારા રાગ, દ્વેષ, ક્લેશ, મોહ, આ બધા સંસ્કારો નબળા પડ્યા? તો શેના માટે ચોમાસું હતું? શેના માટે આટલા બધા પ્રવચનો હતા? શેના માટે આટલા બધા આયોજનો શેના માટે હતા?
શેના માટે હતા? સવાલ તો કરો, પ્રશ્ન તો થવો જોઈએ ને કે આપ શેના માટે કરીએ છીએ આ બધું. જે કરવાનું છે, જે લક્ષ્યથી કરવાનું છે, જે ઉદ્દેશ્ય સિદ્ધ થવો જોઈએ એ તરફ કોઈનું ધ્યાન જ નથી. બસ થઈ ગયું. એવું જ લાગે એક પીરિયડ ભણવાનો ને બાકીના બધા રમવાના પીરિયડ છે. આમ એક એક ચોમાસું જાય અને સ્વાધ્યાય વધે, આરાધના વધે, પ્રેમ વધે, સંસ્કારો આમ બદલાતા જાય, અનુભવાય. તમે શ્રાવક છો, અમે સાધુ છીએ, આપણે બધા પરમાત્માના અનુયાયી છીએ. એની કોઈ અનુભૂતિ હોય તો મને કહો. નથી તમારામાં, નથી અમારા. દાવો કરીએ જુદી વાત છે, અનુભૂતિ એ સાવ જુદી વાત છે. આપણે બધા ઠેકેદાર થઈને બેઠેલા છે. અનુભવ કોઈની પાસે. કોની ચિંતા કરીએ? તમને એમ થાય કે અમારા સંઘનું સારું દેખાવું જોઈએ, અમને એમ થાય અમારું સારું દેખાવું. આપણે બધા સારું દેખાડવામાં પડ્યા છીએ, સારું કરવાની કોઈને પડી. મેં પહેલા પણ કહ્યું હતું, ફરી વાર કહું, હવે જરૂર છે સંઘના ઘડતરની. બહુ જરૂર છે. નહીં બદલાવો ને કશું જ નહીં થાય, કશું જ પામશો નહીં. સ્વાધ્યાય યોગ પહેલો ઉપાય બતાડ્યો છે, સ્વાધ્યાયનો યોગ. સ્વાધ્યાય વધવો જોઈએ. સંઘ કેટલા ગ્રંથો મહાપુરુષોએ આપણા માટે, કોના માટે આ બધી મહેનત કરી? ઉપાધ્યાયજી મહારાજે આટલા બધા ગ્રંથો ગુજરાતીમાં લખ્યા, કોના માટે લખ્યા? આપણે આગમ નથી વાંચી શકતા, આપણે શાસ્ત્રો નથી વાંચી શકતા, પણ એના મર્મને સમજી શકીએ, એના મર્મને પામી શકીએ, પરમાત્માની આજ્ઞાનો અનુભવ કરી શકીએ આપણા જીવનમાં. કેવો ઉપકાર છે ભગવાનનો! કેવી કેવી અદ્ભુત આજ્ઞાઓ આપણને આપી છે, કેવો સરસ આપણને માર્ગ બતાડ્યો છે, કેવી આત્મકલ્યાણની વાતો કરી છે, એ બધું જ આપણે સમજી શકીએ. એટલા માટે આટલા બધા ગુજરાતી રચનાઓ એ મહાપુરુષોએ કરી છે. એ સ્તવનનું માધ્યમ હોય, સજ્જાઈનું માધ્યમ હોય, શાસ્ત્રોનું માધ્યમ હોય, અનુવાદનું માધ્યમ હોય, કોઈ પણ માધ્યમ. શાસ્ત્રોના કેટલા નામ ગણાવી શકો? ચાલો, કેટલા ગ્રંથોના નામ ગણાવી શકો? બસ સંતોષ છે ને તમને? આનંદ છે ને તમને? પાયા વગરની ઇમારત ચણ્યા જ કરશે. કેટલું આપ્યું છે, લઈને બેસો તો ખરા. એક 50 જણનું આટલા મોટા સંઘમાં કેટલા ખર્ચે તમારે? હે 700. 10 ઘરમાંથી એક આવે તો 70 જણા થાય. એટલાય નથી. કેમ? આ દુકાળ કેમ છે? આ પરિસ્થિતિઓ કેમ છે? કાળનો પ્રભાવ છે આ. હે શેનો પ્રભાવ છે? તમને જિજ્ઞાસા પણ નથી અને અમે શીખવાડ્યું પણ નથી. આપણે બે વાંકમાં છીએ. હોવું જોઈએ. અહીંયા એમ હોય કે સાહેબ 70-80 જણા તો અહીંયા સ્વાધ્યાય કરતા જ હોય, જ્યારે પણ પધારો વ્યાખ્યાન રાખો એટલા તો હોય જ. વંદિતુ સૂત્રમાં પ્રાર્થના કરી, મેં કહ્યું હતું કદાચ અહીંયા રોજ તમે લોકો જે પણ વંદિતુ બોલતા
ચિરસંચિય પાવપણાસણી ભવસય સહસ્સ મહણીય જીણ વયણ વિણિક ગય કહાય વોલંતુ મે દિય. આ શ્રાવકના હૈયાની પ્રાર્થના જ, જેના હૈયામાં ધર્મ પ્રતિષ્ઠિત થયો છે ને એવા વ્યક્તિના હૃદયની પ્રાર્થના જ. ચિરસંચિય પાવપણાસણી, અનંત જન્મોના પાપ ભેગા કર્યા છે. એ સઘળાય પાપોને નાશ કર. હજારો હજારો જન્મોમાં ભેગા કર્યા છે. એ બધા જ પાપો, દોષો, સંસ્કારો એ બધાને બદલી આપે, પાપોનો ને દોષોનો નાશ કરે, નબળા સંસ્કારોનો નાશ કરે અને ઉત્તમતાને સ્થાપિત કરી આપે એવી જીણ વયણ વિણિક ગય કહાય. પરમાત્માના શ્રી મુખે પ્રગટ થયેલી વાતો, એ કથાઓ, એનું પારાયણ કરવામાં વોલંતુ મે દિયહા, મારો દિવસ પસાર. આપણે નિરંતર બીજાની પંચાયત કરવામાં આપણો દિવસ, કોની ચિંતામાં આખો દિવસ જાય? મોટા ભાગે વિચાર આપણા મનમાં જે કંઈ પણ ચાલતા હશે, કોના ચાલે છે? હે, તમારા કે બીજાના? પારખાના. બધા જ વિચારો. આખા દિવસમાં એવો કોઈ ટાઈમ તો હશે ને કે જ્યારે તમે બેસીને તમારા માટે વિચાર કરતા હો? એવો કોઈ ટાઈમ ખરો? નહીં. બસ સ્વાધ્યાયનું નામ છે, જેમાં તમને તમારા આત્માના હિતની ચિંતા હોય એ સમય સ્વાધ્યાયનો સમય છે. અને જે બીજાની વાત હોય એ પંચાયત. સામાયિક એટલા માટે, અધ્યયન એટલા માટે હતું. હા, નિરંતર આપણે પારકી ચિંતા કરીએ છીએ. 24 કલાક બીજામાં ગુથાયેલા છીએ. આપણી સાથે તો આપણી પાસે કોઈ ટાઈમ જ નથી. વોલંતુ મે, મારા દિવસોના દિવસો, મારી ક્ષણોની ક્ષણો, મારી દરેક ક્ષણ આ જ વાણીના સ્વાધ્યાયમાં, આના જ ચિંતનમાં, આના જ પરિશીલનમાં મારો પસાર. આ પ્રાર્થના ધીમે 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 જેમ જેમ ધર્મ સમજાતો જાય, જેમ જેમ સ્વાધ્યાય વધે ને એમ એમ પંચાયત ઘટતી જાય. એ બીજાની વાત કરે જ નહીં, એ બીજાની વાત વિચારે જ નહીં. કોણ શું કરે છે, કોણે શું કર્યું, કોણે શું ન કરવું જોઈએ, કોણે શું કરવું જોઈએ, કાંઈ નહીં. એક જ ધીમે ધીમે બધેથી સંકેલાઈને પોતાનામાં ઠરી જાય એ સ્વાધ્યાયનું ફળ છે. પારકી પંચાયત જેને કર્મ બંધ લાગે અને એનો ભય લાગે. પારકી પંચાયત પાપ લાગે ખરી? હે, હા કે ના? હા, પાપ લાગે. તમને કીડી મારવી એ પાપ કે નહીં? મારો નહીં તો પંચાયતે પાપ કે નહીં? હે, બચાવ નહીં કરો, પાપ કે નહીં એમ પૂછ્યું. પાપ ખરું તો કરો કે ના કરો? આ કરો ને આ ના કરો એવું કેમ? આ પાપ ના કરો, કીડી મારવાનું, અને આત્માનું નુકસાન કરવાનું પાપ કરો. સ્વાધ્યાય યોગી બહુ જ મહત્વનું કારણ સૌથી પહેલો ઉપાય આપ્યો છે, સ્વાધ્યાય યોગી. જેમ જેમ સ્વાધ્યાય વધે એમ એમ ચિત્ત સ્થિર થતું જાય. આ ચંચળ કેમ છે? બહાર કેમ ભટકે છે? સંસ્કાર છે અનાદિકાળ. બહાર જ જોવાના સંસ્કાર છે. એ બહાર જોવાના સંસ્કારો બદલી અને અંદર ઝાંખવાના સંસ્કારો પેદા કરી આપે, એનું નામ સ્વાધ્યાય છે. પછી એને આજુમાં શું થાય છે ને બાજુમાં શું થાય છે, દેરાસરમાં પણ એ જાય ને માણસ, તો
તો એની નજર માત્ર પરમાત્મા તરફ હોય, માત્ર પોતાની પૂજા તરફ હોય. બીજાએ આમ પૂજા કરી કે બીજાએ તેમ પૂજા કરી, મારી બાજુમાં કોણ પૂજા કરવા ઊભું હતું એટલી એને ખબર ન હોય. આ સ્વાધ્યાયનું પરિણામ છે. દેરાસરમાં આપણા સિવાય કેટલા છે બધી ખબર આપણને હોય. કોણ કેવી રીતે પૂજા કરતું હતું, કોણ કેવી રીતે ચૈત્યવંદન કરતું હતું, કોણે શું કર્યું, કોણે કેટલું કેસર બગાડ્યું, કોણે ક્યાં વાટકું મૂક્યો, કોણે ક્યાં પાટલો મૂક્યો, કોણે કેવો સાથિયો કર્યો, બધી જ ખબર હોય. સીસીટીવી ને આપણે આ બધું જ પરિણામ. તમે ગમે તેટલી મહેનત કરશો ને, તમારા 1000 માસક્ષમણ પણ તમને સ્થિર નહીં કરી. એનો અર્થ એ નહીં કરતા કે માસક્ષમણ નથી કરવાનું, પણ પાયો સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાય નહીં હોય ને તો કોઈ ઉપાય તમે આ સ્થિરતાપૂર્વક પરમાત્માને નહીં પામી શકો. ઊંડા ઉતરવું પડશે. જેમ જેમ સ્વાધ્યાયનો આનંદ આવતો જશે એમ એમ થશે માંડ ભગવાન મળ્યા છે, માંડ 10 મિનિટ માટે 15 મિનિટ માટે પરમાત્મા મળ્યા છે. હું શા માટે બાજુમાં જોઉં કે કોણ શું કરે છે? હું શા માટે બીજાનો વિચાર કરું કે એને કર્યું કે ના કર્યું, એને ડાબેથી શરૂ કર્યું કે જમણેથી શરૂ કર્યું? સૌનો વિષય છે હું અને મારો ભગવાન. માત્ર આટલા જ વધીએ, આટલા જ રહીએ, બીજું બધું જ શેષ ગાયબ થઈ જાય, બધું જ મનમાંથી નીકળી જાય. આ સ્વાધ્યાયનો પરિણામ. પણ સ્વાધ્યાય હશે તો 4 ઉપાય બતાડ્યા છે. એની ચિંતા કરવાની છે, એનો વિચાર કરવાનો જ સમય થઈ ગયો છે. પહેલો સ્વાધ્યાય અને પછી બીજા 3 છે. એનું વિશેષ શું સ્વરૂપ તે